નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। લગ્ન નોંધણીના નિયમો વચ્ચે ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો, કુખ્યાત વૈયાની પુત્રીને જીવનસાથી પસંદ કરવાનો અધિકાર। ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઝંડા અને બેનર ઉતારવા ગયેલી મનપાની ટીમ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે શાબ્દિક સંઘર્ષ। 9 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 17 મિલિયન મતદારો કાઢી નાખવામાં આવ્યા, ગુજરાતમાં સૌથી મોટો ઘટાડો। વૈષ્ણો દેવીના મંદિર પર મોટા આતંકવાદી હુમલાની ચેતવણી, દિલ્હી પછી કટરા એક અભેદ કિલ્લો બની ગયો, સેના અને પોલીસ તૈનાત। રાજકોટ ગ્રામ્ય પોલીસનું વિસિયાના મોટા માત્રા ગામમાં કોમ્બિંગ ઓપરેશન, 17 ગુનેગારોના ઘરોમાં સર્ચ, 33 ગેરકાયદેસર વીજ જોડાણ ઝડપાયા। પીએમ મોદીની મન કી બાતનો આજે 131મો એપિસોડ, વડાપ્રધાને કહ્યું એઆઈ સમિટમાં જોવા મળી ભારતની તાકાત। ગુજરાત કોંગ્રેસમાં માસ્ટર સ્ટ્રોકની તૈયારી, સચિન પાયલટને સોંપી શકે છે ગુજરાતની કમાન। ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની રાજસ્થાનમાં ધરપકડ, જૂનાગઢમાં 7 દિવસમાં 3 ફરિયાદો। 10 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના, પર્વતોમાં હિમવર્ષાની આગાહી, આઈએમડીએ ચેતવણી જારી કરી। ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ એનએસજી હટાવવા પર ગુસ્સે, ભાજપ સુરક્ષા સાથે રમી રહ્યા છે। રાજકોટના જંગલેશ્વરમાં આંસુ અને આક્રોશ વચ્ચે ડિમોલેશનનું કાઉન્ટડાઉન, 1489 ઘરો થશે ધરાશયી। રામભદ્રાચાર્ય સામે શું છે 420નો કેસ, જેનો ઉલ્લેખ કરીને અખિલેશ યાદવે લાવી દીધો રાજકીય ગરમાવો। કોંગ્રેસ પહેલેથી જ નગ્ન છે, કપડાં ઉતારવાની શું જરૂર છે, એઆઈ સંમેલનમાં વિરોધ પર પીએમ મોદીનો પ્રહાર। પીએમ મોદીએ મેરઠ મેટ્રો અને નમો ભારત ટ્રેન કોરિડોરને લીલી ઝંડી આપી, મુસાફરો માટે એક મોટી ભેટ। ઝેરનું મારણ હવે ગુજરાતનું ઝેર, સર્પદંશ સામે લડવા રાજ્ય સરકાર તૈયાર કરશે સ્વદેશી એન્ટીવેનમ, ધરમપુર બનશે વર્લ્ડ ક્લાસ રિસર્ચ સેન્ટર। શિક્ષણ બોર્ડની પરીક્ષા વખતે સંચાલકો અને ટ્રસ્ટીને કેન્દ્રમાં જવાની છૂટ આપવાની મંજૂરી। ઈરાનની યુનિવર્સિટીઓમાં વિરોધ પ્રદર્શન, તેહરાનથી મસાદ સુધી તાનાશાહીના ગુંજ્યા નારા। ઈરાન પછી યમનમાં સરકાર વિરોધ પ્રદર્શન, જેમાં 1990 પહેલાની વ્યાથા પુનઃસ્થાપિત કરવાની માંગ। ભરૂચમાં બાંગ્લાદેશી છોકરીઓની તસ્કરી અને વેશ્યાવૃત્તિ રેકેટમાં એસઆઈટીએ વધુ 58 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી। દાહોદમાં પોલીસનું 3rd ડિગ્રી ટોર્ચર, ક્રિકેટના બેટ વડે યુવકને ફટકાર્યો હોવાનો આક્ષેપ, પત્નીએ ન્યાયની કરી માંગ। જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, જૈશના 2 આતંકવાદીઓ ખતમ, AK-47 સહિતનો જથ્થો જપ્ત। વનાણા ટોલનાકા મામલે વિપક્ષના ધરણા, કમિશનરના રાજીનામાની માંગ, પોરબંદરમાં રાજકીય ગરમાવો। ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં બોલેરો અને ટ્રક વચ્ચે ધડાંગભરે ટક્કર, 5 પોલીસ કર્મીઓના મોત, અન્ય 3 ઘાયલ। કેલિફોર્નિયામાં ભારે હિમવર્ષા અને ભૂસ્ખલનથી મચ્યો હાહાકાર, 9 બેકકન્ટ્રી સ્કેટ્સના મોત। ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીની એન્ટ્રી, 30 ડિગ્રી ક્રોસ કરશે તાપમાન, દક્ષિણમાં માવઠાના એંધાણ। નવસારીમાં માસૂમ બાળકોના સ્વાસ્થ્ય સાથે છેડા, મધ્યાહન ભોજનમાં રાસાયણિક પદાર્થ મળતા તંત્ર દોડતું થયું। ચીપ મેન્યુફેક્ચરિંગમાં ભારત આત્મનિર્ભર, પીએમ મોદીએ કર્યું SCL ફોક્સકોન પ્લાન્ટનું ભૂમિપૂજન। શત્રુઘ્ન સિન્હાની પર્સનાલિટી અને ડાયલોગના દુરુપયોગ પર બોમ્બે હાઈકોર્ટની રોક। સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં 2378 કરોડ રૂપિયાનો ખર્ચો થયો, આવક માત્ર 131 કરોડ રૂપિયા। બનાસકાંઠામાં બટેકાનું બમ્પર ઉત્પાદન ખેડૂતો માટે આફત બન્યું, દેવાના બોજ હેઠળ દબાતા જગતના તાતની વહારે આવવા ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત। ડિજિટલ અરેસ્ટથી ગભરાશો નહીં, મન કી બાતમાં પીએમ મોદીએ આપ્યો ઠગોથી બચવાનો મંત્ર। સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાના સમર્થનમાં કિસાન ક્રાંતિ સભાનું આયોજન, ખેડૂતોને સભામાં જોડાવા કર્યું આહવાન।
સોના ચાંદીના પ્રેમીઓ માટે મોટી તક. ઓલ ટાઈમ હાઈથી સોનું 36,000 અને ચાંદી 1,68,000 સસ્તી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપ નેતા પરવીન રામની જાહેરાત. સોમનાથથી ગાંધીનગર સુધી આપની યાત્રાનું આયોજન. ટ્રમ્પની નીતિઓ સામે અમેરિકામાં ભારે રોષ. ફુગાવો અને ટેરિફના મુદ્દે 60%થી વધુ જનતા નારાજ. સુરતમાં બિલ્ડર તુષાર ગેલાણીના આપઘાત કેસમાં મહિલા મિત્રની અટકાયત કરાઈ. અમે ધર્મયુદ્ધ શરૂ કર્યું છે જે હવે અટકશે નહીં. એફઆઈઆર દાખલ થયા બાદ શંકરાચાર્યની પહેલી પ્રતિક્રિયા. 100 MLA લાવો અને સીએમ બનો. યોગીના વિદેશ પ્રવાસ વચ્ચે અખિલેશ યાદવે કોને આપી ઓફર? કોંગ્રેસને મોટો ઝટકો. રાજીનામું આપનારા આસામના પૂર્વ પ્રમુખ ભૂપેન બોરા ભાજપમાં જોડાશે. મહારાષ્ટ્રના કદાવર નેતા શરદ પવારની તબિયત લથડી. પુણેની હોસ્પિટલમાં દાખલ કર્યા. વિધાનસભામાં અર્જુન મોઢવાડિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે થયો ઝઘડો. વિધાનસભામાં ધારાસભ્યોએ ગલીના ઝઘડાની જેમ દેકારો મચાવ્યો. હર્ષ સંઘવી અને જિગ્નેશ મેવાણી ફરી એકવાર આવ્યા આમને સામને. ટ્રમ્પે પાકિસ્તાનની આબરૂ કાઢી. ભરી બેઠકમાં શાહબાજ શરીફને નાના બાળકોની જેમ ઊભા કરીને પીએમ મોદીના વખાણ કર્યા. આરબીઆઈએ રૂપિયામાં ધોવાણ અટકાવવા ડિસેમ્બરમાં $10 અબજ વેચ્યા. હોળી ધૂળેટીએ વતનની વાટ પકડનારાઓ માટે ખુશખબર. ગુજરાત એસટી નિગમ દોડાવશે 1300 એક્સ્ટ્રા બસો. 7,500 ટ્રીપોનું આયોજન. ભારતને તો ચાંદી. રશિયા, અમેરિકા અને વેનેઝુએલા જ નહીં, હવે ઓપીઈસી દેશોમાંથી પણ ભારતને ભરપૂર ઓઇલ સપ્લાય. ભારતીય નૌકાદળમાં સામેલ થશે INS અરિધમન. ભારતની દરિયાઈ તાકાતને મળશે બિગ બોસ. ભારત બનશે ગ્લોબલ સેમિકન્ડક્ટર પાવર હાઉસ. ચીન પરની નિર્ભરતા ઘટશે. અશ્વિની વૈષ્ણવની જાહેરાત. ગૂગલે કરી મોટી કાર્યવાહી. પ્લે સ્ટોર પર 17.5 લાખ નકલી એપ્સ પર મૂક્યો પ્રતિબંધ. યુથ કોંગ્રેસે AI સમિટમાં હોબાળો મચાવ્યો. ભારત મંડપમાં ટી-શર્ટ કાઢીને સૂત્રોચ્ચાર કર્યા. બ્રાઝિલ અને ભારત વચ્ચે શું મોટી ડીલ થશે? રાષ્ટ્રપતિ લુલા અને પીએમ મોદીની થશે મુલાકાત. બંને દેશોના સંબંધો બનશે ગાઢ. રાજસ્થાનના રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન અને સિરિસ્કામાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ. રીલ બનાવી તો થશે એફઆઈઆર. ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના દર્શન અને આરતીની વ્યવસ્થામાં ડિજિટલ સુધારો. હવે ઘર બેઠા જ કરી શકાશે બુકિંગ. પંચમહાલમાં મુસાફરો ભરેલી બસ પલટી. ઘોગંબાના વાવ બાકરોલ પાસે બસ ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો. 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત. સુરત મનપાનો કાર્યપાલક ઇજનેર લાંચના સટકામાં સપડાયો. એસીબીએ ભ્રષ્ટ અધિકારી અને પત્રકારની શોધખોળ હાથ ધરી. ખેડૂતોને ટ્રેક્ટર માટે સહાય આપવા ગુજરાત દેશભરમાં અગ્રસર. છેલ્લા 5 વર્ષમાં 2 લાખથી વધુ ખેડૂતોને 1191 કરોડ રૂપિયાની સહાય.